अस्सलाम वालेकुम। आज આપણે બનાવ્યા છે લીલા ચણા બટેટાવાળા. લીલા ચણા બટેટાવાળા આપણે બની ગયા છે અને આજે આપણે પહેલી વાર બ્લોગ બનાવ્યો છે. અહીં આપણે કઢીની તૈયારી કરી છે. છાશ, લોટ અને લીમડાની ડાળખા રાખી મિક્સ કરી લીધી છે આપણે કઢીને. આપણે એને અંદર હળદર અને મીઠું હવે રાખી દઈશું. જોઈ શકો છો આપણો પહેલો જ બ્લોગ છે આ હિન્દીની બીજાયકામાં. જરૂરથી વોચ કરજો અને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો નવા મારા બ્લોગ જોવા માટે. અહીંયા આપણે હળદર રાખી દઈએ, મીઠું ને હળદર બે રાખી દીધી જ. હવે આપણે કઢીને ઉછરાવી લઈશું ગેસ ઓન કરીને. ચણા બટેટા અને કઢી આપણે બધું બનાવવાનું છે. અહીંયા આપણે એનો વઘાર તૈયાર કરશું. આપણે વઘારી નથી કઢીને, એટલે આપણે ડુંગળી લીધી છે, મેથી અને રાઈ લીધી છે. એની અંદર રાખશું આપણે લીમડાના પત્તા, ધોઈને સાફ કરીને લીમડાના પત્તા એ રાખી દીધા છે. અહીંયા આપણે મટન પણ આવી ગયું છે, એટલે આપણે એને મટનને ધોઈ રાખીએ. જોઈ શકો છો મટનને ધોઈને સાફ કરીને એને પણ આપણે કુકરમાં રાખી દીધું છે. બાજુમાં આપણે મટનની તૈયારી કરશું પકાવવાની. મટનની અંદરમાં આપણે આદુ, લસણ, ડુંગળીને તજબાદીને બધા રાખી દઈશું. એટલે બાજુમાં સાઈડમાં એ પણ થતું જાય. આપણે આદુ લસણ રાખી દીધું જ. તમને ખૂબ બધું મિક્સ થઈ જાય. જોઈ શકો છો આની અંદરમાં આપણે મસાલા રાખશું. ધાણા પાવડર, ધાણા અને હળદર મસાલા ઘરના બધા રાખવાના છે એમાં. જોઈ શકો છો ધાણા, મરચાં, હળદર ઘરના બધા મસાલા આપણે રાખી અને કુકરના અંદરમાં એને ભૂંજાવા દઈશું. તેલ રાખીને બધું રાખીને પછી પાણી રાખીને અને બંધ કરી દઈશું અને 3-4 સીટી મરાવી લઈશું. ઘરના જ મસાલા રાખ્યા છે આના અંદરમાં. આપણે કોઈ બીજા મસાલો બહારનો રાખ્યો નથી, કોઈ પેકેટનો કે. જોઈ શકો છો બધી મસાલા રખાઈ ગયા, તેલ રખાઈ ગયું. મિક્સ કરી અને ભીંજાવા દઈશું. અહીંયા આપણે બીજું મટન આપણે ધોઈને સાફ કરી લઈએ જે કાલ માટે. એને આપણે ફ્રીજમાં રાખી દઈશું. અહીંયા આપણી કઢીને થઈ ગઈ છે ને વઘારે આપણે કરી લીધો છે. જોઈ શકો છો આપણે આ મટનને રાખી દઈશું હવે ફ્રીજમાં. અને હવે અહીંયા આપણે જોઈ શકો છો અહીંયા આપણે બટેટા પકાવ્યા છે મસ્ત મજાના. અહીંયા આપણું